નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને પ્રગતિથી ભરપૂર રહેશે. તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા મેળવશો. મનમાં કોઈ દ્વિધા હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન વધારવાનો સારો અવસર છે. જો તમે કોઈ સાથે પાર્ટનરશિપમાં કામ શરૂ કરવા વિચારી રહ્યા હોય તો તે તમારા માટે લાભદાયક સાબિત થશે અને સંતાન તમારા પાસેથી કોઈ વસ્તુની માંગણી કરશે. વૃષભ રાશિના જાતકો માટે આજે પ્રતિષ્ઠા અને માનમાં વધારો થવાનો દિવસ છે. રાજકારણ કે સામાજિક ક્ષેત્રમાં તમારું યોગદાન વધશે. કોઈ નવા લોકો સાથે પરિચય થશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. મિત્રો સાથે નાના નાના મતભેદ થવાની શક્યતા છે અને સ્વાસ્થ્યને અવગણશો નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા જળવાઈ રહેશે અને કુંવારા લોકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થશે. માતા પિતાના આશીર્વાદથી આજે તમારા અધૂરા કામ પૂરા થશે. મિથુન રાશિના જાતકો માટે આજે પારિવારિક દ્રષ્ટિએ માહોલ આનંદદાયક રહેશે. આજે તમને પરિવારનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. આજે તમને કોઈ મનોરંજનના કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. જીવનસાથીને રાજી કરવા માટે આજે તમે ખાસ કોઈ પ્લાનિંગ કરી શકો છો અને સંતાન સાથે આનંદમાં સમય પસાર કરશો. મિત્રો સાથે કોઈ જગ્યાએ યાત્રા પર જવાનું પણ પ્લાનિંગ કરી શકો છો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે, પરંતુ દિવસ પૂરો થતાં તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. કામ સંબંધિત કોઈ જગ્યાએ મુસાફરી પર જવું પડી શકે છે અને નોકરી કરી રહેલા લોકોના કામકાજની આજે બોસ પ્રશંસા કરશે. કુંવારા લોકોની આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અને નાણાકીય બાબતમાં આજે સાવધાની રાખવી પડશે. આજે અજાણ્યા લોકો પર આંખો બંધ કરીને વિશ્વાસ ના કરવો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે અને આંખો સંબંધિત કોઈ સમસ્યા સતાવી રહી હશે તો તેમાં પણ રાહત મળશે. પાડોશીઓ સાથે આજે નાના મોટા મતભેદ થશે અને વાણી વર્તન પર ખાસ નિયંત્રણ રાખવાની જરૂર છે. વિના કારણ આજે કોઈ પર ગુસ્સો કરવાનું ટાળો અને પારિવારિક સમસ્યાઓ આજે શાંતિથી મળીને ઉકેલ લાવવો પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજમાં માન સન્માનમાં વૃદ્ધિ લાવનારો રહેશે. આજે ઘરમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે જેના કારણે ઘરમાં મહેમાનની અવરજવર વધશે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો અનુકૂળ રહેશે અને આજે ખર્ચ પર નિયંત્રણ રાખશો તો તમારા માટે સારું રહેશે. બિઝનેસ કરી રહેલા લોકોના બિઝનેસને આગળ વધારવા માટે પ્રયાસો સફળ થઈ રહ્યા છે. આજે કોઈ પણ કામ ઉતાવળમાં ના કરો. તુલા રાશિના જાતકોને આજે નસીબનો પૂરેપૂરો સાથ મળશે. પરિવાર અને મિત્રો સાથે આનંદમાં સમય પસાર કરશો અને કોઈ લાંબી મુસાફરી પર જવાના યોગ બની રહ્યા છે. આજે તમારા ખર્ચમાં વધારો થતાં તમારી ચિંતા વધશે અને સંતાન ઈચ્છા પૂરી કરવા માટે આજે તમને કોઈ મહત્વનો નિર્ણય લેશો. બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે અને જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ આપનારો સાબિત થશે. આજે આ રાશિના જાતકોની કોઈ જૂની સમસ્યાઓ ફરી માથું ઉંચકશે અને આજે તમારે ભાઈઓની સલાહ અનુસરવી શુભ રહેશે. રાજકારણ કે સામાજિક કાર્ય પ્રત્યે રસ વધશે અને નવા સંપર્કો દ્વારા તમને અનેક તક મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે અને મિત્રો સાથે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ધીરજ અને ગંભીરતાથી કામ લેવાનું રહેશે. આજે તમારા નવા મિત્ર બનશે અને તમારા મિત્ર વર્તુળમાં વધારો થશે. આજે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો અવશ્ય કરો અને કામમાં સ્થળે આજે તમને કોઈ સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. જીવનમાં સકારાત્મકતાને જાળવી રાખવી પડશે અને આજે આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે. મકર રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવાનું રહેશે. આજે મનમાં કોઈ વાતને લઈને
વાદ વિવાદ કે ખટરાગ જોવા મળી શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળશે. લાંબા સમયથી અટકી પડેલું કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થતાં ઘર પરિવારના લોકો તેની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ લાભદાયી રહેશે. આજે તમે પ્રોપર્ટી ખરીદશો અને આકસ્મિક ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે આજે કોઈ વાતે મતભેદ કે બોલાચાલી થવાની શક્યતા છે અને આજે તમારે આ સમસ્યાનો સમજદારીપૂર્વક ઉકેલ લાવવો પડશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે કંઈક નવું શીખવાની પ્રેરણા મળશે અને કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે મોજ મસ્તીમાં સમય પસાર કરશો. મીન રાશિના જાતકો માટે જીવનમાં આજે સુખ શાંતિનો અહેસાસ થશે. આજે તમારા કામમાં પ્રગતિ થશે. સંતાન સાથે તમે આનંદમાં સમય પસાર કરશો અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતી વખતે સાવધાની રાખો, નહીં તો ચીટિંગ થવાની પૂરેપૂરી શક્યતા છે. આજે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોનું ખાસ ધ્યાન રાખો અને નકારાત્મક વિચારોથી આજે તમારે દૂર રહેવું પડશે. ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે.